આ તરણકુંડમાં બાળકોની સાથે વાલીઓ મહિલાઓ પણ લાભ લઈ રહ્યા છે। ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સેવાના માધ્યમ સાથે તરણકુંડ કાર્યરત રખાયો છે, જેનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ કરે છે। રમતગમત વિભાગ દ્વારા સ્વિમિંગની તાલીમ પણ આપવામાં આવે છે। ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા રાજપીપળા ખાતે અત્યાધુનિક અને વિશાળ તરણકુંડ બનાવવામાં આવ્યો છે। રાજપીપળા શહેરમાં એક આ સુવિધા ગ્રામજનોને મળી રહે, રાજપીપળાના તરવૈયાઓ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાય એવા હેતુથી આ તરણકુંડ ચલાવી રહ્યા છે, જેમાં નહીં નફો નહીં નુકસાન અને સેવાના માધ્યમથી આજે પણ કાર્યરત રખાયો છે અને પાણીની ક્લોરિનેશન બાબતે પણ ખૂબ કાળજી રાખવામાં આવે છે, જેથી રાજપીપળાના નગરજનો સહકારની ભાવનાથી અને આ સેવા શહેરમાં ચાલુ રહે એ માટે પણ આ તરણકુંડના સભ્ય બને છે। અને હાલમાં તો ઉનાળામાં 42 ડિગ્રી ગરમીમાં તરણકુંડમાં નાહવાની ખૂબ મજા આવે છે। ઉનાળામાં બાળકો અને ખેલ મહાકુંભના ખેલાડીઓ દ્વારા તરણકુંડનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે અને રાજપીપળા ખાતે સ્વિમિંગની તમામ સ્ટાઇલ શીખવાડવામાં પણ આવે છે। ઉનાળામાં નાના બાળકોનો વધુ ક્રેઝ જોવા મળે છે, જો કે વેકેશનમાં બાળકો મોબાઈલમાં હાલ વ્યસ્ત થઈ પોતાની આંખો પણ બગાડે છે, ત્યારે આ સ્વિમિંગ પુલમાં 2 કલાક આવતા બાળકોની તંદુરસ્તી પણ સુધરે છે, જેને લઈ વડોદરા, સુરત અને બીજા અન્ય શહેરોમાંથી બાળકો ખાસ સ્વિમિંગ માટે રાજપીપળા આવે છે અને આ બાળકો મોટા થઈ સ્વિમિંગ ચેમ્પિયન બનાવવા સ્વપ્ન પણ સેવે છે। અહીંયા સ્વિમિંગનો આખો કાર્યક્રમ ચાલે છે અને એની અંદર વેકેશન પીરિયડની અંદર બાળકો મોબાઈલથી દૂર રહે અને જે મોબાઈલની અંદર અત્યારે ન્યુસન્સ કહેવાય એ ન્યુસન્સથી બાળકો દૂર રહે અને વેકેશન પીરિયડની અંદર બાળકો સ્વિમિંગ કરીને પોતાની તંદુરસ્તી જાળવે। સાથે સાથે આટલા નાના બાળકો સ્વિમિંગ શીખીને ભવિષ્યની અંદર આપાતકાલ જેવી સ્થિતિ સર્જાય એમાં પણ આ બાળકો ભવિષ્યના તૈયાર થાય। દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અત્યારે એક ફિટ ઇન્ડિયાનું એક મુવમેન્ટ ચલાવ્યું છે અને એની અંદર એમને દેશને એવું આહવાન કર્યું છે કે મેદસ્વીતા ઘટાડો। એનો એક આ જીવતો જાગતો દાખલો છે। રાજપીપળાની જનતા આ પ્રત્યે જાગૃત થઈ છે એવું કહી શકાય કે બાળકો અહીંયા અને એમના વાલીઓ, એના માતા પિતા એમનો અહીંયા સમય ફાળવીને બાળકોને સ્વિમિંગ શીખવાડે છે। આપણે એવું કહી શકીએ કે આજનું જે આ નાના બાળકો છે 2036માં સ્વિમિંગમાં તૈયાર થઈને ભાગ લેશે એવી આશા રાખીએ છીએ। આમ જનતા માટે, ગામ માટે આપણે શરૂ કરેલો છે, જે એપ્રિલ અને મે મહિના 2 મહિના દરમિયાન આપણે ચલાવીએ છીએ અને એ દરમિયાન નાના બાળકોથી લઈને છેક વૃદ્ધો સુધી પણ અહીંયા સ્વિમિંગ શીખવા માટે આવે છે અને આ સ્વિમિંગ શીખવાથી બાળકોને ફાયદો શું થાય છે કે એક શારીરિક ક્ષમતા તો કેળવાય છે, સ્વિમિંગ શીખતા શીખે છે, એક લાઈફ સેવિંગ શીખે છે અને હું તો ત્યાં સુધી કહે કે જે રીતે આપણે બાળકોને એક વાહન ચલાવતા શીખવીએ છીએ તે જ પ્રમાણે એને સ્વિમિંગ શીખવા પણ એમને શીખવવું જ પડે કોઈ પણ હિસાબે, કેમ કે આજકાલ આપણે જ્યાં પણ ફરવા જઈએ છીએ ત્યાં દરિયા કિનારો હશે અથવા કોઈ રિસોર્ટ હશે અથવા કોઈ નદી નાળા તળાવની અંદર કે પછી કંઈ બોટિંગ કરવા માટે જતા હોય છે, तो ये बोटिंग दरमियान पण ये क्यारेक कभी कोई घटना घटे तो पता नहीं जात नो बचाव करी सके। मैं 5th क्लास में हूँ और मेरे को गर्मी में मेरे पापा ने कहा था इधर स्विमिंग सीखने आ जा, और स्विमिंग भी अच्छा कराते हैं और मजा भी आती है और गर्मी में भी मजा आती है। ये कितना काम आएगा लाइफ में? बहुत सारा, कभी हम पानी में डूब जाएंगे तो भी काम आएगा। दूसरे को मुझे स्विमिंग सीखने के बाद मुझे तो काम आएगा, पर कुछ घटना बनेगी उसमें भी काम आएगा।